નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી કે જેમાં આપણને બધા વિષય આપેલા છે, તો એ સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3માં વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 2 આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે એ આપણને આપેલું છે. આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ભાગ નંબર 2ના તમામ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે અપલોડ કરેલા છે અને આગળના ભાગના પણ તમામ વિડીયો આપણે ક્રમશઃ અપલોડ કરીશું. તો પહેલું, નીચે આપેલા વિધાન સાચા બને તેવી રીતે ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે. પહેલો પ્રશ્ન, કાચા ફળોમાંથી ફ્રૂટ સલાડ બનાવવો એ ખાલી જગ્યા પ્રકારનો ફેરફાર છે, તો ભૌતિક. બીજું, ફ્રેન્ચ વૈજ્ઞાનિકે ખાલી જગ્યાએ સૌપ્રથમ તત્વની વ્યાખ્યા આપી, તો એટોની લોરેન્ટ લેવોઇઝર. ત્રીજું, ખાલી જગ્યા દ્રાવણના કણો ટિન્ડલ અસર દર્શાવે છે, તો કે કલીલ દ્રાવણના કણો. 4, ખાલી જગ્યા એ ઉત્તમ સાર્વત્રિક દ્રાવક છે, તો પાણી. 5, કલીલ દ્રાવણ બનાવવા વપરાતા દ્રાવકને ખાલી જગ્યા માધ્યમ કહે, તો વિક્ષેપન માધ્યમ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના. છઠ્ઠો પ્રશ્ન, વ્યાખ્યા આપો શુદ્ધ પદાર્થ. તો એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. સાતમું, પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે, તો તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. તો દ્રાવક તરીકે પાણી અને દ્રાવ્ય તરીકે ઇથાઇલ આલ્કોહોલ. આઠમું, ટિંચર આયોડિન ચેપ વિરોધી ગુણધર્મ ધરાવે, તો આ દ્રાવણ કયા બે ઘટક કણોનું મિશ્રણ છે, તો આ આલ્કોહોલ અને આયોડિનનું મિશ્રણ છે. 9, H2SO4માં પાણી ઉમેરવામાં આવે તો શું મળે છે? મિશ્રણ કે સંયોજન? તો એમાં આન્સર આવશે મિશ્રણ. ત્યારબાદ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 11મો પ્રશ્ન, ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો સંયોજન સ્વરૂપમાં જાળવી રાખે છે, તો આ વિધાન આવશે ખોટું. 12, ચીઝ એ ઇમલ્શન પ્રકારનું કલીલ છે, તો વિધાન આવશે ખોટું. પ્યુમાઇસિસ પથ્થર એ ઘન સોલ છે, તો વિધાન આવશે ખોટું. 14, પિત્તળમાં જસતનું પ્રમાણ આશરે 30% છે, તો વિધાન ખરું. 15, સાચા દ્રાવણના કણોનો વ્યાસ 1 સેન્ટીમીટરથી વધુ ન હોવો જોઈએ, તો વિધાન ખોટું. ત્યારબાદ MCQ 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રાસાયણિક ફેરફાર છે, તો લોખંડને કાટ લાગવો. 17, નીચેનામાંથી કયા સ્વભાવે સમાંગ છે, તો એમાં આવશે બરફ અને હવા, એટલે ઓપ્શન સી. 18, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે, તો ઓપ્શન સી વાદળ. 19, નીચેનામાંથી કયું સંયોજન નથી, તો ઓપ્શન બી સલ્ફર પાવડર. 20મો પ્રશ્ન, બે રાસાયણિક પદાર્થો એ અને બી સંયોજાઈને નિપજ પી બનાવે છે, જે એ અને બી બંને ધરાવે છે. A+B પ્રક્રિયા થઈ પી. એ અને બી ને સાદી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સરળ પદાર્થોમાં અવિભાજિત કરી શકાતા નથી, તો નીચેનામાંથી એ, બી અને પી માટે સાચું છે. તો એમાં પી સંયોજન છે એ સાચું છે, એ અને બી સંયોજનો છે એ સાચું છે, અને પી નિશ્ચિત બંધારણ ધરાવે છે, એટલે ઓપ્શન બી પહેલું, ત્રીજું અને ચોથું એ સાચું છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ, તો એમાં આવશે ઓપ્શન સી નિલંબન. ત્યારબાદ જોડકા જોડવાના છે, માટી વત્તા પાણી, તો એમાં આવશે સી નિલંબન. કોપર સલ્ફેટ વત્તા પાણી એ સાચું દ્રાવણ. દૂધ વત્તા પાણી બી કલીલ. ત્યારબાદ વિભાગ બી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 23મો પ્રશ્ન, તફાવતના મુદ્દા આપો. મિશ્રણ અને સંયોજન. તો બે અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. મિશ્રણ તેમાંના ઘટક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે. જ્યારે સંયોજન કોને કહેવાય, તો કે બે અથવા વધારે તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહેવાય. અને
સંયોજનમાં બનતો નવો પદાર્થ મૂળ ઘટક પદાર્થોના ગુણધર્મ બદલી નવા જ ગુણધર્મો દર્શાવે છે. 24મો પ્રશ્ન, શેરડી અને ખજૂરમાંથી મેળવેલ સુક્રોઝના સ્ફટિકોને એકબીજા સાથે મિશ્ર કરેલા છે. આ શુદ્ધ પદાર્થો છે કે મિશ્રણ? તમારા જવાબનું સમર્થન કરો. તો શેરડી અને ખજૂરમાંથી મેળવેલ સુક્રોઝના સ્ફટિકોને એકબીજા સાથે મિશ્ર કરેલ છે તે શુદ્ધ પદાર્થો છે, કારણ કે બધા જ સ્ફટિકો સુક્રોઝના અણુ હોવાથી તે શુદ્ધ પદાર્થો છે. 25મો પ્રશ્ન, 250 ગ્રામ દ્રાવક 18 ગ્રામ યુરિયા ધરાવે છે. આ દ્રાવણની સાંદ્રતા વજનની ટકાવારીથી ના સંદર્ભમાં શોધો. તો દ્રાવ્ય કોણ છે? એનું વજન 18 ગ્રામ, દ્રાવણનું વજન 250 ગ્રામ. વજનથી ટકાવારી ગોતવી હોય તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. તો અહીંયા આવશે 18 છેદમાં 250 ગુણ્યા 100. તો અહીંયા આપણે 25 10 અને અહીંયા 25 4. તો અહીંયા 5 2 10, 2 દુ 4. હવે 18 દુ 36, 36 ભેગા 5 એટલે 7.2. 7.2% વજનથી ટકાવારી આવે. 26મો પ્રશ્ન, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતા જણાવો. તો કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણનું બનેલું હોય છે. આ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રમ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી. 3. શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. 4. આ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, નીચેના વિધાનો સાથે સંકળાયેલ પ્રક્રિયાનું નામ આપો. તો એમાં તમને એવું કીધું છે કે અંધારા ઓરડામાં એક નાના છિદ્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થતા તેના માર્ગમાં આવતા કણો જોઈ શકાય છે. તો અહીંયા ટિન્ડલ અસરના કારણે આવું જોઈ શકાય છે. તો ટિન્ડલ અસરના કારણે અંધારા ઓરડાના એક નાના છિદ્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થતા તેના માર્ગમાં આવતા કણો જોઈ શકાય છે. ત્યારબાદ અધાતુ માટે નીચે જણાવેલા ગુણધર્મોના ઉદાહરણ આપો. ચળકાટ ધરાવતું અધાતુ તત્વ આયોડિન. વિદ્યુતની સુવાહક અધાતુ તો એ કાર્બનનું અપર રૂપ ગ્રેફાઇટ. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપ અધાતુ તો એ બ્રોમિન છે. ત્યારબાદ દહનમાં જરૂરી અધાતુ તત્વ તો એમાં આવશે ઓક્સિજન. વિભાગ સી, નીચે દર્શાવેલ ફેરફારોને ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો. અહીંયા 6 ફેરફાર આપેલા છે. તો ભૌતિક ફેરફારમાં કોણ આવશે? પાણીનું ઠરવું, લાકડાનું વહેરવું અને મીઠું અને રેતી મિશ્ર કરવા. જ્યારે રાસાયણિક ફેરફારમાં લોખંડનું કટાવવું, છોડની વૃદ્ધિ અને મીણબત્તીનું સળગવું. ત્યારબાદ 30મો પ્રશ્ન, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. તો આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર? આ પ્રક્રિયામાં મળેલ નિપજો વડે તમે એક એસિડ અને એક બેઝ દ્રાવણ બનાવી શકો છો. હા, તો રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સાથે દર્શાવો. તો અહીંયા સૌપ્રથમ કેલ્શિયમ કાર્બોનેટનું ગરમ કરતા તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય તે એક રાસાયણિક ફેરફાર છે. નિપજ તરીકે મળેલ CO2 માંથી આપણે એસિડ બનાવી શકીએ. કઈ રીતે? તો કે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી એટલે કે H2O, તો H2CO3 એટલે કાર્બોનિક એસિડ. ત્યારબાદ વિભાગ ડી ના પ્રશ્નોમાં 31મો પ્રશ્ન, કલિલ વર્ગીકરણના આધારે વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલાની માહિતી પરથી કલિલનો પ્રકાર તથા ઉદાહરણ જણાવો. તો કલિલ દ્રાવણ એ વિસમાંગ મિશ્રણ છે, જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે. દ્રાવ્યના કણો એટલે કે વિક્ષેપિત કલા એ દ્રાવક વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલિલ કહે છે. વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલિલનું વર્ગીકરણ નીચે મુજબ થાય. તો વિક્ષેપિત કલા પ્રવાહી, માધ્યમ વાયુ, તો પ્રકાર એરોસોલ, ઉદાહરણ ધુમ્મસ અને વાદળ. કલા તરીકે વાયુ, માધ્યમ પ્રવાહી, તો પ્રકારમાં ફીણ માં શેવિંગ ક્રીમ. પ્રવાહી અને ઘન ભેગા થાય તો જેલ, જેલી અથવા ચીઝ. ઘન અને બંને ઘન હોય માધ્યમ અને કલા તો ઘન સોલ એટલે કે રંગીન જેમ સ્ટોન.
કલાઘન અને માધ્યમ પ્રવાહી, તો પ્રકાર છે એ 16 આવશે. ઉદાહરણ તરીકે કાદવ. 32મો પ્રશ્ન, મહેશ અને તેના મિત્રો એક ખાલી ખોખું લઈ તેને બધી બાજુથી કાળા પેપર વડે ઢાંકે છે. આ ખોખાના એક છેડે પ્રકાશનો સ્ત્રોત દાખલ કરવા એક છિદ્ર બનાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના એક પાત્રમાં દૂધ ભરી ખોખામાં ગોઠવે છે. પાત્રમાં મૂકેલ દૂધ પ્રકાશ વડે પ્રકાશિત થતું જોઈ મિત્રો આશ્ચર્ય પામે છે. આ જ પ્રમાણે દૂધની જગ્યાએ ખાંડનું દ્રાવણ ભરીને પ્રવૃત્તિ કરો, પણ તેમાંથી પ્રકાશ પસાર થઈ જાય છે. તો દૂધ કેમ પ્રકાશિત થાય તે સમજાવો. સંકળાયેલી ઘટનાનું નામ આપો. અને ખાંડના દ્રાવણમાં આવું પરિણામ મળતું નથી કેમ? તો એના આન્સર અને સી, એક અન્ય ઉદાહરણ આપો જેમાં દૂધમાં જોવા મળતી અસર જોવા મળે. તો દૂધ કલીલ દ્રાવણ હોવાને કારણે દૂધ પ્રકાશિત થાય એ ટિન્ડલ અસર કહે છે. ખાંડનું દ્રાવણ સમાંગ મિશ્રણ હોવાને કારણે તેમાં આવું પરિણામ મળતું નથી. અને અન્ય એવું ઉદાહરણ તો કે વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે તે જ લીસોટો દેખાય છે. ઓરડામાં નાના છિદ્રમાંથી પ્રકાશ પ્રવેશે ત્યારે તે જ લીસોટો દેખાય છે. તે ટિન્ડલ અસર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 9 સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 3માં વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 2 આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.